નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદના જલારામનગર વિસ્તારમાં ₹45 લાખના વરસાદી ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું કામ ધીમી ગતિએ અને નબળી ગુણવત્તાથી થઈ રહ્યું છે. રસ્તા પર માટીના ઢગલા પડ્યા હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી અને ગુણવત્તાસભર કામગીરીની માંગ કરી છે. જોકે નગરપાલિકાના ઉપપ્રમુખે ખાતરી આપી છે કે નબળી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં અને સમગ્ર કામ પર પણ સિટી એન્જિનિયર નજર રાખશે. ગટર લાઈન છે પૂરી દીધી છે. અત્યારે મારી જાતે મેં નહીં કઈ પાણી કાઢું છે. આજે 12 મહિને 2 વર્ષથી તઈ જવું ને આવું છે. કઈ જાવ છો તમે કેવા માટે? ક્યાં જાવ છો? નગરપાલિકામાં કેટલા વખત જઈને આવે પણ કોઈ આપણું સાંભળતા નહીં. આવે ખરા જોઈ નાઈ જાય. આ ગટર લાઈન કેટલા ટાઈમથી ચાલુ છે? આ ગટર લાઈન આ ભાજપને આપણે પેલું હાલતું હતું ને અંદાજો સમયગાળો કેટલો? 4 મહિના પહેલાથી 4 મહિના પહેલેનું ચાલુ છે આ કામ. આમ પેલી ગટર તો અમારા 2 વર્ષથી. નમસ્કાર, હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે, કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને ગટરનો આકાર સાપોલિયા આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે. મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે. હું જલારામનગર આમોદમાંથી બોલું છું. હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલિયા આકાર બનાવેલી છે અને તગલાડી છે. જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી. આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે. તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે. તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે. અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો. પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે. હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને. કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ એકાદ વર્ષથી ગટરનું કામ ચાલે છે. ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ, પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી. અને આ ગટરના લગભગ 40 થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે. તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો. વોર્ડ નંબર 3માં વિરોધ પક્ષના નેતાએ ગટર અનુસંધાને જે નિવેદન આપેલું છે તે અનુસંધાને શું કહેવા માંગો છો તમે? પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે. આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે. વિરોધ પક્ષના નેતાએ કોઈપણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની અને કોઈપણ સદસ્યની કોઈપણ ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે. પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે. અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે. આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જલારામનગરની વાત નથી, ગામના કોઈપણ ખૂણાની અંદર કોઈપણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે.